What makes you so positive? ખબર નહીં. મેં ઇન્સ્ટાગ્રામ રીલમાં મેં જોયું હતું કે પાછળ ફટાકડા ફૂટતા હતા ને તો પણ તમે તમારી જગ્યા નહીં જોયું, વરસાદ બી પડતો હતો, તમે તમારું ગાવાનું નહીં જોયું. ભવિષ્યમાં આગળ કોઈ પ્લાનિંગ ખરા કે હવે કંઈક નવું લાવવાનું છે? હા. એક હિન્ટ તો આપી શકો. હિન્ટ એટલે હિન્ટ તો નહીં અપાય. અંબાણીના ઘરનો એક્સપિરિયન્સ કેવો રહ્યો હતો? હમણાં તો ત્રીજી વખત ગઈ. સૌથી પહેલા જ્યારે અમે લોકો ગયા હતા ત્યારે 19 જાન્યુઆરી, એટલે એ દિવસે ગોળધાણાની વિધિ હતી. એના પછી સેકન્ડ ટાઈમ ગયા ત્યારે હમણાં પીઠી વિધિ, એટલે વેડિંગ સેરેમનીની અંદર આપણી જે ટ્રેડિશનલ પીઠી વિધિ, શુકનની પીઠી, એ ગીતો ગાવા ગયા. એના પછી ગણપતિમાં હું ગઈ, ગણેશ ચતુર્થી હતી એ દિવસે. હવે અંબાણી ફેમિલી માટે મારે એક જ વાક્યમાં જો કહેવું હોય ને તો એક એવું ફેમિલી કે જે આપણી બધી ગુજરાતની પરંપરાઓને લઈને ચાલે છે, અને કદાચ એ લોકો એ પરંપરા લઈને ચાલે છે એટલે જ કદાચ અમારું ગ્રુપ પણ ત્યાં પહોંચ્યું છે, કારણ કે એ લોકોને ખબર છે કે આ લોકો ટ્રેડિશનલ ગીતો આ લોકો પાસેથી મળશે. હું વૈશાલીબેન ગોહિલથી સ્ટાર્ટ નહીં કરું, હા, હું VR1 થી સ્ટાર્ટ કરીશ. Yes. કે આ VR1 ની હિસ્ટ્રી શું છે, આવ્યું ક્યાંથી? કારણ કે વૈશાલીબેન ગોહિલને જે ઓળખે છે તો સાથે સાથે VR1 વાળા પેલા વૈશાલીબેન, હા, તો હા. આ VR1 ની મને હિસ્ટ્રી કહો. યામી VR1 ની હિસ્ટ્રી એવી છે કે હું અને અશોકભાઈ જસાણી, હવે એક દિવસ મારા હસબન્ડના ફ્રેન્ડ અશોકભાઈ એટલે એક દિવસ એમને વાત થઈ, હરીને કીધું કે ભાઈ મારા વાઈફ છે એ પણ ઇવેન્ટ કરે છે બધી, તો અશોકભાઈ એવું કીધું કે અમારી ફેમિલીમાં અથવા મારા નજીકના અથવા જે મને ઓળખે છે કે જે મારા ટેસ્ટને જાણે છે એ લોકો બધાને માટે હું એમને પણ ઇવેન્ટ કરું જ છું અત્યારે. તો પછી એ લોકો વાત કરતા હતા કે ચલો ને ભેગા મળીને એક ઇવેન્ટ કંપની ચાલુ કરીએ, શરૂ કરીએ એમ. એટલે ઓચિંતા જ મગજમાં આવી ગયું કે હવે નામ શું રાખશું, તો હવે આપણે એક છીએ એટલે આપણે બધા એક છીએ. એવા એક નામ મગજમાં એવું આવ્યું કે ભાઈ બધાને સાથે લઈને ચાલવું છે એટલે VR1 રાખ્યું. પણ પછી એનું થોડુંક શોર્ટ ફોર્મ કરતા ખબર નહીં, એટલે એની કોઈ સ્ટોરી એવી સ્પેશિયલ નથી, પણ એવું કુદરતી એવું નામ બની ગયું કે V ફોર વૈશાલી સ્ટેન્ડ કરે. એના લોગોમાં તમે જુઓ તો એને આમ ઉલટો કરીને જુઓ તો એમાંથી એ પણ અમે લોકો એવી રીતે ડ્રો કરાવી છે ડિઝાઇન કે વૈશાલી ગોહિલ અને અશોક પટેલ જસાણી એ બંનેની કંપની એટલે VR1 ઇવેન્ટ કંપની. કે મોટે ભાગે તમે જોશો કે ઘણા બધા અમારા શોઝ એવા હોય કે જેમાં બહુ બધા આર્ટિસ્ટ હોય, એટલે બધાને લઈને સાથે ચાલીએ એવી એક ભાવના હતી. અચ્છા, બધાને સાથે લઈને ચાલવાની ભાવના એટલે VR1. ઓકે. અત્યારે તો તમે એટલા બધા આમ સ્ક્રોલ કરતા એટલા વાયરલમાં ચાલી રહ્યા છો, પછી તમારું અંબાણીનું વેડિંગ હોય કે તમારા ડ્રેસિંગ હોય કે તમારા એ ઇન્સ્ટાગ્રામના જે નાના વિડીયોઝ છે, તમે પેકિંગ કરતા તમે ગાઈ રહ્યા છો, ડાઇનિંગ ટેબલ પર ગાઈ રહ્યા છો, ગાર્ડનમાં ગાઈ રહ્યા છો. બટ એની પહેલાની મારે એક કહાની જાણવી છે, તમારું સ્ટ્રગલ, અને તમે તમારા ફર્સ્ટ શો વિશે મને વાત કરો. તમારો ફર્સ્ટ ઇવેન્ટ ક્યારે હતો મારી લાઈફની? પ્રોફેશનલી જે ઇવેન્ટ કહીએ ને, બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે, પણ હું બહુ વાર કહી ચૂકી છું, પણ તેમ છતાં મને કહેવાનું વારે ઘડી એટલા માટે ગમે છે કારણ કે મને એમ થાય કે કોઈકને કંઈક ઇન્સ્પિરેશન એની અંદરથી મળે એટલા માટે થઈને. સૌથી પહેલો શો જેને કહીએ કે પ્રોફેશનલી મેં કર્યો એને લગભગ 2008 નો એ સમય હતો, અને ત્યાં સુધી મેં લાઈફમાં ઘણા બધા ચેન્જ ઓવર બધું કર્યા કરતી, સ્વિચ ઓવર કર્યા કરતી હતી. હવે આ નથી કરવું, હવે આ કરું છું, એના કરતા બેટર હવે આ લાઈન કરું, એમ કરતા 2008 એવો વર્ષ હતું કે જ્યારે હું સ્ટોક માર્કેટ, અમે લોકો અમારું બોલ્ડ ચલાવતા હતા, અમે આરવાડી વાળાના સબ બ્રોકર હતા. એની સાથે પછી વિચાર્યું કે હવે સાંજે હું થોડીક ફ્રી થાઉં છું, છોકરીઓ મોટી થઈ ગઈ છે, એટ ધ એજ ઓફ 38 આઈ થિંક અરાઉન્ડ, ત્યારે વિચાર્યું કે હવે પ્રોફેશનલી હું મ્યુઝિકમાં કંઈક મારી જાતને આમ સાંજના સમયમાં હું સ્પેર કરું થોડી. પણ ખબર નથી, પણ કુદરતી એવું થયું કે મારા જેઠની બેબી, ત્યારે નવું ઇસ્કોન મોલ બહુ નવો શરૂ થયેલો હતો, અને એના ઉપર 3rd કે 4th ફ્લોર પર બધી એક્ટિવિટીઝ એ લોકો રાખતા હતા કે જેમાં ડાન્સ કોમ્પિટિશન હોય, કંઈક સિંગિંગ કોમ્પિટિશન. એટલે એમાં મારા જેઠની બેબી છે કિંજલ કરીને, એટલે એ ગઈ હશે. ત્યાં આગળ જય મહંત જજીસમાં હતા, સિંગિંગ કોમ્પિટિશન હતી, એમાં હું તો નથી, પણ એમાં એમને વાત કરી કે સર મારા કાકીનો અવાજ બહુ જ સરસ છે,
અને તમે સમય આપો ને તો હું એમને મળવા મોકલું. કુદરતી બધું કોઇન્સિડન્સ ભેગું થયું હશે. એટલે પછી એમનો નંબર લઈ આવી, મને કે કાકી તમે આ સરને ફોન કરજો ને, એમ કરીને વાત થઈ. પછી વચ્ચે એક દિવસ ફોન કર્યો, મેં કીધું જયભાઈ મહંત બોલો છો? તો કુદરતી મારા ઘરની બહુ નજીક રહેતા હતા, એટલે કે બેન તમે એક વખત મને મળો, પછી આપણે નક્કી કરીએ. ત્યારે કઈ જ ખબર નથી, પણ હું મળીને એમને આવી. પછી એમણે અચાનક એક દિવસ ફોન આવ્યો કે રાષ્ટ્રીય કલા કેન્દ્રમાં આપણે ગાવા માટે જવાનું છે, તો પ્રાચીન ગરબા લઈને તો તમને ફાવશે? એટલે મારા માટે એ સમયે શું ગાવું એના કરતા પણ વધારે હું મ્યુઝિક સાથે જોડાવું છું એનું મહત્વ મારા માટે વધારે હતું, કે હું કોઈ પણ રીતે એની સાથે જોડાવું છું. એટલે એમનો ફોન આવ્યો એટલે મેં કીધું હા. તો નૈનાક્ષીબેન વૈદ્ય, એ બધા આવા નામ છે કે જે લોકો રાષ્ટ્રીય કલા કેન્દ્ર સાથે જોડાયેલા છે, જે આપણી સુરત ગવર્મેન્ટને, સુરત એટલે એસએમસી ને પ્રેઝન્ટ કરતા આપણી સંસ્કૃતિને પહોંચાડે છે બધે. એટલે ત્યારે દૂરદર્શનમાં ગરબા ગાવા જવાનું હતું, એટલે એમાં હું કોરસ પેટે જોડાયેલી ત્યારે, અને ત્યારે અમદાવાદ દૂરદર્શન પર ગયેલા અમે લોકો. પછી ત્યાં આગળ કુદરતી બધા, એટલે આ બધી એક એવી સ્ટોરી છે કે ધીરે ધીરે મ્યુઝિક ફિલ્ડમાં આવ્યા પછી બધા એક લોકો એવા મળતા ગયા કે કોઈક ને કોઈક રીતે એમની સાથે હું કનેક્ટ થવાને લીધે થઈને મ્યુઝિક સાથે કનેક્ટ થતી ગઈ. પણ લગ્ન ગીતની વાત કરું તો 2008 ના લગભગ એન્ડમાં જે રાષ્ટ્રીય કલા કેન્દ્રમાં અમે ગયેલા, ત્યારે મોન્ટુ મિસ્ત્રી કરીને, અહીંયા જે દીપ મેલોડીઝ બહુ વર્ષોથી બહુ જાણીતું હતું, દિલીપભાઈ ને એ લોકો, એટલે એનો સન, એટલે અમારી સાથે ત્યારે રિધમમાં હતો. એટલે રિટર્નમાં અમે લોકો બસમાં આવતા હતા ત્યારે એમણે વાત કરી કે તમે પ્રોફેશનલી ગાઓ જ છો કે નવા છો? મેં કીધું ના હું તો નવી, હું કોઈને ઓળખતી પણ નથી. પછી એ કે તમે નવરાત્રી કરશો? એમ કરતા કરતા બધું જોડાતું ગયું. નવરાત્રી પહેલી નવરાત્રી મેં કોરસમાં કરેલી હતી. એના પછી એને મને કીધું કે તમે લગ્ન ગીતોની તૈયારી કરો. એટલે ત્યારે થોડીક મને ડર લાગતી હતી કે મને ત્યાં સુધી એક પણ લગ્ન ગીત આવડતું નહીં હતું. મને ખાલી એક જ લગ્ન ગીત આવડતું હતું, જે હું નાનપણથી જે જૈન લોકોમાં બીંગ જૈન, જયારે મમ્મી પપ્પા સાથે કોઈક વેડિંગમાં ગયા હોય ને આપણે કોઈક લેડીઝોને સાંભળ્યા હોય, એવી રીતના મેં સાંભળેલું હતું. પણ એવું વિચાર્યું નતું કે હું કોઈ દિવસ આ ગાઈશ. એટલે મને કે કરશો? એટલે સ્વભાવ પહેલેથી એવો કે મગજમાં આવી ગયું એટલે પછી એનું પતાવી દેવાનું. પછી 3-4 મહિના નવરાત્રીથી લગ્ન ગીતની લગન સરાને, એટલે માનો ને કે 20 દિવસે દિવાળી આવે નવરાત્રી પછી, એના બીજા 15 દિવસ પછી લગનસરા, તુલસી વિવાહથી લગનસરા ચાલુ થાય. એ વર્ષે મને એક જગ્યા પર કોરસ માટે મને બુક કરી, અને એ વખતે એવું થયું કે સાઉન્ડ ચેક કરવાનું હતું, એટલે મારી સાથે બીજી 4 છોકરી હતી. એટલે એ લોકો બધા હલો હલો હલો, પણ હવે કોન્ફિડન્સ તો આપણે પહેલેથી આપ્યો છે પેરેન્ટ્સે, કુદરતી એને લીધે કે ખબર નથી. પણ મને જયારે સાઉન્ડ ચેક કરવાનું હતું એટલે હું આખો મંત્ર બોલી ગઈ. એટલે પ્રોગ્રામ પતી ગયો. પછી જે ભાઈએ મને મોકલેલી એને આ ભાઈએ ફોન કર્યો કે આ બેન બહુ કોરસ નથી કરવાના. હવે એમણે મને બીજે દિવસે આવું કીધું ને, એટલે મારું કોન્ફિડન્સ થોડુંક બૂસ્ટ થયું કે ચાલ હું કરી શકું છું એમ કરીને. અને બસ પછી પાછળ આદુ ખાઈને લાગી ગઈ કે હવે લગ્ન ગીતો શું છે, એ કઈ રીતે ગવાતા હોય છે, એમ કરીને એનું રિસર્ચ એક ચાલુ કર્યું કે જેના માટે ઘણા બધા કલાકોના કલાકો હું સાંભળી શકતી હતી, એક જ રિપીટ મોડ પર મૂકીને એકનું એક સોંગ. કારણ કે જ્યારે તમે આ એક ગાયકી એવી છે કે ફિલ્મી ગીતો યામી હોય તો તમને ઇઝીલી યાદ મોડે પણ રહી જાય, એના શબ્દ પણ, કારણ કે તમે બધાને બધા સાંભળતા હોય. પણ લગ્ન ગીત એક આખું જોનર જુદું છે, કારણ કે એની ટ્યુન તમારે મગજમાં, કોના માટે કે જે લોકો બહુ નવા છે આ વિષય માટે. એટલે સ્ટાર્ટિંગમાં એમ લાગતું હતું કે આ મને નહીં સમજ પડતી, પણ મને એટલું બહુ પહેલેથી ખબર પડતી હતી કે એના જે વર્ડિંગ્સ છે, એના જે કમ્પોઝિશન છે, એ બધા મને બહુ સ્વીટ લાગતા હતા. એટલે કોઈક રીતે હું ગુજરાતી ભાષાથી, એના શબ્દોના લીધે, એનાથી હું આમ જોડાતી જતી હતી. અને એ હવે હું યાદ કરું ત્યારે એમ થાય કે કદાચ મને આ વિષય પહેલેથી જ ગમવા માંડ્યો હતો, કારણ કે આ દિશા મને મળવાની હતી. એવું બની શકે. રાઈટ. અને હવે તમારી ઓળખાણ છે ને એ પેલા મોટા ચાલાવાળા, હા, પેલા જે લગ્ન ગીત ગાય છે ને એ. પણ હવે અત્યારની જનરેશનમાં ઘણા એવા લોકો છે જેમને નથી ખબર કે સપ્તપદી શું છે. તો તમારી વ્યાખ્યામાં તમે કહેવા માંગો તો સપ્તપદી વિશે કંઈક કે જેને અમે લોકો જયારે હું અને અશોકભાઈ VR1 ઇવેન્ટ કંપનીની શરૂઆત કરી પછી વિચારતા હતા કે આપણે જેવી રીતે આપણે કહીએ કે આપણે બ્રશ કરવું છે તો આપણે કોલગેટ આપો, આપણે પેસ્ટ નથી કહેતા કે મને પેસ્ટ જોઈએ છે, કોલગેટ આપો ને. એટલે એવી રીતે એક વિચારતા હતા કે ભાઈ લગ્ન ગીતો ગાઈએ છીએ તો લગ્ન ગીત પણ એ કાર્યક્રમનું નામ
શું આપીએ આપણે, કે આ લગ્ન ગીતોના કાર્યક્રમનું નામ, તો એમાં પછી બહુ બધા વર્ડ્સ અમે લખ્યા પાના પર કે ભાઈ આ લગ્નની સાથે જોડાયેલા બધા શબ્દ લખ્યા. એમાં સપ્તપદી પર આવીને અમારા બંનેની એક સાથે રાઈટ આવી કે આ પરફેક્ટ નામ છે એના માટે. તો સપ્તપદીનો અર્થ આપણી લગ્નની જે બધી વિધિઓ થતી હોય એમાં સપ્તપદીનો અર્થ એ વિધિ એ છે કે જ્યારે વર અને કન્યા બંને પાસે નવા જીવનના 7 વચન લેવડાવાય. હવે એને વિઝ્યુઅલી આપણે એમ જોઈએ કે મારા જ પેલી સોપારી મૂકતા જાય એના પર જમણા પગનું મૂકતા, હવે તો પેલું આમ એક પટ્ટી આવી ગઈ કે એના પર આમ ટક 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 કરી નાખો, પણ અસલ એની જે વિધિ છે કે એમાં ₹1 સોપારી મૂકે, એના પર કંકુ તિલક કરે, પછી જમણા પગનો અંગૂઠો, પછી વિષ્ણુ ભગવાનની સાક્ષી અમે આ નિયમ, હું તને આ વચન આપું છું, હું તને આ વચન આપું છું. એટલે એ વચનને લીધે થઈને જે કપલ હોય એ લોકો પોતે એ વસ્તુનું મહત્વ સમજે. જો શાંતિથી એ સપ્તપદી જેને સાંભળી હોય એનું આખું જીવન જો એનું પાલન કરે તો બેસ્ટ જ જાય. ઓકે. પછી અમારા બંનેની આમ એવી રીતે એના પર ચોઈસ આવી ગઈ કે ભાઈ સપ્તપદી નામ એકદમ પરફેક્ટ લાગે છે અને અમને બહુ આનંદ થાય છે કે ભાઈ તમે સપ્તપદીમાંથી બોલો છો ને એવું જ્યારે બોલે છે કે લગ્ન ગીતનો બીજો પર્યાય સપ્તપદી, એ સુધી થોડા ઊંચે અમે પહોંચી શક્યા છીએ. આ ટ્રેન્ડને આગળ અહીંયા સુધી લાવવામાં મહેનત ઘણી કરી હશે. કોઈ પ્લાનિંગ હતા ત્યારે ભૂતકાળમાં કે? નહીં, પ્લાનિંગ એકચ્યુઅલી નહીં, પણ હંમેશા હું એવું કહું યામી કે જ્યારે તમે કોઈ કામ કરતા હો, એ કામ તમને ગમતું હોય પણ જ્યારે લોકોનો સપોર્ટ મળે, લોકોને એમ ગમવા માંડે, ત્યારે આપણને અંદરથી એમ થાય કે ના, મારી આ વસ્તુ લોકોને ગમે છે તો હું એને વધારે ને વધારે પોલિશ કરું અથવા વધારે ને વધારે સારી રીતે અમે લોકો સુધી એને પહોંચાડી શકીએ. એટલે પછી પ્લાનિંગ ઓટોમેટિકલી બનવા માંડે. ત્યારે વિચાર્યું નહોતું કે લગ્ન ગીતનો ટ્રેન્ડ અહીંયા સુધી આવી જશે, આટલો હાઈપ થઈ જશે? વિચાર્યું નતું, પણ બહુ પહેલેથી મને એવું તો લાગતું હતું કે લગ્ન ગીતને કોઈક નવા મુકામ પર લઈ જવા છે. લગ્ન ગીત શબ્દને જ્યારે પહેલા મેં બહુ વર્ષો પહેલા જ્યારે, આજે બી એવું નથી કે 8x8 નો ઓટલો છે ઘરનો, એની બહાર માંડવો નાખ્યો છે, ઘણા જણા એમ કે ભાઈ ઘરના આંગણેથી દીકરીને પરણાવી છે આપણે, તો એ જે લગ્ન ગીતો ત્યારે પણ ગાતા હતા જ્યારે 2-4 જણા બેસતા હતા, આપણે જઈએ એટલે એમ પહેલાના શબ્દ એમ કે ભાઈ ગાવાવાળા આવ્યા, ત્યારથી લઈને લગ્ન ગીત ગાવાવાળા ટીમ આવી છે. એ ત્યાં સુધી પહોંચવાની આખી જર્ની છે કે લોકોને માનવાચક, માનભરી દ્રષ્ટિએ લોકોને જોતા કર્યા. ઓકે. હવે VR1 અને સપ્તપદીને લઈને ભવિષ્યમાં આગળ કોઈ પ્લાનિંગ ખરા કે હવે કંઈક નવું લાવવાના છો? હા. એક હિન્ટ તો આપી શકો? હિન્ટ એટલે હિન્ટ તો નહીં અપાય. પડદા. કે તમને કેવું લાગે કે પણ એટલું હું ચોક્કસ કહીશ કે જેટલા લોકો વર્ષોથી સાંભળે છે એમાં હિન્ટમાં એવું છે કે ગીતો તો નવા નથી. હું પોતે પર્સનલી કે અશોકભાઈ પર્સનલી એવું બહુ નવા અથવા બહુ નવા તાલની સાથે કે લોકોને જે પચે જ નહીં, પણ હવે અમે લોકો એના પર છીએ કે કયું વસ્તુ તમે પીરસો છો જે લોકોને તરત મગજમાં બેસી જાય છે. ઘણીવાર એવું હોય કે અમુક ગીત મને બહુ જ ગમે છે એટલે મારે ગાવું, અને આ ગીત લોકોને બહુ જ ગમે છે એટલે ગાવું છે. એ બંનેમાં બહુ ફરક છે. મને ગમતું જો હું ગીત ગાવા જાઉં તો કદાચ કોઈને સમજ પણ નહીં પડે કે પર્ટિક્યુલર આ રાઇટરની અથવા આ કમ્પોઝર જે છે એની એનું બનાવેલું ગીત છે, એનું કમ્પોઝિશન મને બહુ ગમે છે, હું ગાઉં કે જે લોકોને કદાચ પચે પણ નહીં. સાચી વાત છે. સાચી વાત છે. અને ગીતોને લઈને જો વાત કરીએ તો ઘણા લોકોનો એવો સવાલ હોય છે જનરલી કે યાર આટલા બધા ગીતો કેવી રીતે યાદ રહેતા હશે અને આટલો બધો ખજાનો ક્યાંથી આવ્યો હશે? આમાંથી અમુક તમારું ક્રિએશન છે કે પછી જે વર્ષોથી? નહીં, ક્રિએશન નથી, પણ ઇમ્પ્રોવાઇઝેશન હોય. ક્રિએશનમાં હમણાં જ એક જણ સાથે મારે વાત થઈ, એ લોકો પબ્લિકેશન્સ છે, એ લોકો એટલે પબ્લિશ કરે છે બુક્સ, એટલે એમણે પૂછ્યું કે તમારા લખેલા ગીતોની ચોપડી આપણે બહાર પાડવી હોય તો પડાય? મેં કીધું હું પોતે એવા જ ગીતો ગાઉં છું કે જે વર્ષોથી બધા ગાઈને ગયા છે. એનું એક જ માત્ર કારણ છે કે લોકોને આવડે છે. અને હવે તમે કોઈ પાર્ટીમાં ગયા હો અને ત્યારે કોઈક સિંગર પરફોર્મ કરતા હોય, એ એવા ગીતો ગાય કે જે તમને ખબર જ છે તો તમે વધારે એની ઇન્ટુ ઇટ જાઓ, ઓબ્વિયસ છે એ વસ્તુ. પણ હવે નવી પેઢી સુધી અમુક વસ્તુ જે હજુ બી અનટચ્ડ બહુ જૂના ગીતો છે જે હજુ નથી પહોંચ્યા, એને 10 બહુ જાણીતા ગીતોની સાથે 2 અનનોન સોંગ અમે ધીરે ધીરે એવા ઘણા ગીતો એવા બી છે કે જે પહેલા પોપ્યુલર નહીં હતા, ગવાતા જ હતા પણ ઓછા પોપ્યુલર હતા, એને હવે અમે પોપ્યુલર કરી શક્યા છે. એટલે લખતી તો નથી જ, પણ ઇમ્પ્રોવાઇઝેશન
ઇન અ સેન્સ ઓફ વર્ડ્સ થોડાક ચેન્જ કરવાના, કે દીકરીનું ગીત છે તો એમાં દીકરીનું નામ આવે છે, એના મામાનું નામ આવે, એના મમ્મીનું નામ, અથવા એના ભાવ, અથવા જે તે સમયની માંગ સાથે એના વર્ડ્સ થોડાક ચેન્જ કરવા પડતા હોય છે, એ કરતા હોઈએ. પણ ટ્યુન અને બધામાં અત્યારે બી અમે કહીએ કે હું કે મારી સાથે અમારી ટીમ જે આખી છે એ કન્ટિન્યુઅસ 6 કલાક બી સપોઝ અમે લગ્ન ગીત ગાઈએ ને તો એક પણ ફિલ્મી ટ્યુન નહીં આવે, એની ગેરંટી છે કે કોઈ ફિલ્મી ટ્યુન્સ નહીં આવે. તમને ટ્રેડિશન એક સાથે ચાલે છે, ટ્રેડિશનલ વસ્તુ કે જે બહુ જ આમ વજનદાર લાગવી પડે, જે કારણ કે અમે લોકો એવું માનીએ છીએ કે લગ્ન એક, હવે વેડિંગ સેરેમનીઝની અંદર ઇન કમ્પેર ટુ ઓલ અધર સેરેમનીઝ, કે હલ્દી કરો તમે, મહેંદી કરો છો, એ બધી ફન સેરેમનીઝ છે કે તમે ડાન્સ કરો, ડીજે કરો, ગરબા કર્યા, બધું કર્યું. એમાં બોલિવૂડ કરો તમે, વેસ્ટર્ન, કવ્વાલી, બધું જ તમે કરી શકો. પણ લગ્ન એટલે એક એવો પ્રસંગ છે કે જે તમારી આખી લાઈફમાં એક સૌથી બેસ્ટ ડે તરીકે ઉજવાવો જોઈએ. અને એની અંદર કોમ્બિનેશન આપણે બહુ બધા કરી શકીએ, પણ ઓવરઓલ આખી જે સેરેમની છે એ આપણા ભારતની પરંપરા પ્રમાણે ચાલતી હોય ત્યારે એને બહુ જ ટ્રેડિશનલી અને બહુ આમ, એટલે કે એનો ઓરા જ આખો અલગ હોય કે તમને આખું વજનદાર વસ્તુ તો લાગવી જોઈએ જે ત્યાં આવતો હોય એના માટે. રાઈટ. અને તમારી ટીમની વાત કરીએ તો તમારી ટીમ બહુ જ સપોર્ટિવ છે. હા, મેં જોઈ છે. અને આટલી મોટી ટીમને મેનેજમેન્ટ કરવું બી બહુ અઘરું હોય છે સમટાઈમ. તો તમે વર્ષોથી તમે આમની સાથે ચાલતા આવ્યા છો, આખું ટીમ વર્કનો એક્સપિરિયન્સ કેવો રહે છે લગ્ન ગીતોમાં, અને ખાસ કરીને જ્યારે સિઝનમાં બેક ટુ બેક શોઝ થતા હોય ત્યારે? એટલે હવે તો એવું થઈ ગયું છે કે પહેલું તો પેપર વર્ક બહુ સ્ટ્રોંગ જોતું હોય, કારણ કે કોઈક દિવસ 8 છોકરીઓ, કોરસની જ ખાલી હું વાત કરું તો કોઈક દિવસ 8 છોકરીઓ હોય, કોઈક દિવસ 14 છોકરીઓ છે, કોઈ દિવસ 4 છોકરીઓ છે, તો કઈ છોકરી કયા દિવસે છે એ ખબર નહીં પડતી હોય. પણ એક તો અમારું આખું વોટ્સએપ ગ્રુપ છે કે જેની અંદર VR1 ઇવેન્ટ કંપનીની સાથે કામ કરતા અમારા બધા કલાકારોનું એક કોમન ગ્રુપ છે. બીજું એવી રીતે હોય કે હવે 1 ડિસેમ્બર બુક થઈ છે તો 1 ડિસેમ્બરનું વોટ્સએપ ગ્રુપ બની ગયું, એની અંદર એ દિવસે જેટલા આર્ટિસ્ટો છે એ લોકોનું થઈ ગયું, એની અંદર બધા એ દિવસના અપડેટ બધા હોય જ કે તમારે આટલા વાગે સાઉન્ડ ચેક છે, આટલા વાગે આ કોસ્ચ્યુમ તમારો આ છે, એ બધું લખેલું હોય, આ વેન્યુ છે અથવા ટ્રાવેલિંગ છે આપણે કઈ રીતે કરવાનું છે. અને પ્લસ બીજું એવું છે કે તમે દરરોજ સાથે રહેતા હો એટલે એકબીજાની બોડી લેંગ્વેજ, શું ગમે છે શું નથી ગમતું, અને એવું તો હોય જ કે બધામાં પ્લસ માઇનસ હોય, બધાના જ હોય, પણ એ બધાની સાથે બી જે વસ્તુ એમ કે ને કે આપણે મીઠું, મરચું, ખાંડ, લીંબુ બધું નાખીએ તો જ મસ્ત બને રસોઈ, એવી રીતે છે કે એવું ઓલ ટુગેધર જે છે ને આખી વસ્તુ એ તો જ મસ્ત મીઠાશ સાથે બહાર પહોંચે છે. એટલે એકબીજાના સ્વભાવથી ટેવાઈ ગયા છે. અને બીજું હવે બહુ જનરલી ડિસ્કસનો વારો નથી એટલા માટે આવતો કારણ કે હવે એક ફેમિલી થઈ ગયું છે, એટલે ટીમ સાથેનો અનુભવ બહુ જ સરસ, બધા બહુ સપોર્ટિવ, અને એ લોકો પોતે બી એક વસ્તુના મહત્વને સમજે છે કે આપણે સપ્તપદી ગ્રુપમાં છીએ, એટલે એ વસ્તુનું મહત્વ એ લોકો પોતે સમજે છે. હા, રાઈટ. તમારું ડેડિકેશન તો મેં જોયું છે, એક મેં ઇન્સ્ટાગ્રામ રીલમાં મેં જોયું હતું કે પાછળ ફટાકડા ફૂટતા હતા અને તો પણ તમે તમારી જગ્યા નહીં છોડી, વરસાદ બી પડતો હતો તો તમારું ગાવાનું નહીં છોડ્યું. કેવું લાગે જ્યારે તમને કોઈ કે અરે પેલા બેન તો ટ્રેનમાં બી ગાઈ ચડ્યા, ફ્લાઇટમાં, બસમાં, છકડામાં? હા, એક છે ને વચ્ચે એક ટ્રેન્ડ એવો સેટ કરેલો હતો કે કારણ કે બહુ પહેલાથી મને એવો ખ્યાલ હતો કે ઇન્સ્ટાગ્રામ કે જે પણ સોશિયલ મીડિયા છે કે યુટ્યુબ છે, કે હવે યુટ્યુબ પર અત્યારે પોડકાસ્ટ જે આપણે અત્યારે કરીએ છીએ, આ બધી વસ્તુ યુથની વસ્તુ છે. કારણ કે મારા એજના કે અશોકભાઈના એજના બધા લોકો હજુ બી તમને ફેસબુક પર જ મળશે. એ લોકો સવારથી ફેસબુકમાં જોઈ કે હાસ મામાની દીકરી દેખાય, કાકાની દીકરી દેખાય, અને આમ કર્યું, એ લોકો હેપી છે. પણ જે યુથ છે ને ત્યાં સુધી પહોંચવા માટે તમારે આ જે અધર જે મીડિયાઝ છે ત્યાં સુધી પહોંચવું પડે, અને એમાં પછી રીલ મૂકી, લોકોને ગમી, તો પછી મને ખબર નહીં એકદમ ઓલ ઓફ અ સડન વિચાર આવ્યો કે ભાઈ બધી જગ્યાએ ગાઈને જો આપણે મૂકીએ તો એવો મેસેજ પહોંચાડી શકાય કે લગ્ન ગીતો ગમે ત્યારે ગમે ત્યાં ગવાય એમ. એટલે એ વિચારથી બધે ગાયા, એમાં ટ્રોલ પણ થયા કે બેન અહીંયા તો બંધ કરો, અને એ કમેન્ટ હું જાણી જોઈને ડિલીટ પણ નથી કરતી, મને ગમે છે એ વસ્તુ. નેચરલ જેટલું જાય, સાચી વાત છે. એમ પણ તમારી પ્રોફાઇલમાં મેં જોયું કે બધી જ વસ્તુઓ, મોસ્ટલી બધી વસ્તુઓ નેચરલ હોય છે, રો છે, બધું એકદમ રો છે. અને ખાસ કરીને લેડીઝ ના સવાલો એટલું નોટિસ કરતી હોય છે ને કે અરે પેલા બેન ડ્રેસ ક્યાંથી, સાડી ક્યાંથી લાવતા હશે, જ્વેલરી ક્યાંથી લાવતા હશે. એકદમ તમારું ડિઝાઇન કેવી રીતે મેનેજ કરો? એ બધા જ લગ્ન ગીતમાં જોઈએ ને એકદમ ટ્રેડિશનલ ટચમાં તમારા આઉટફિટ હોય,
અને સાથે તમારા ટીમના પણ? જો એક આજે ડ્રેસિંગ માટે ઘણી બધી વાર સવાલ આવે છે કે હું મારી પર્સનલ લાઈફમાં હું અલગ છું, હું મારા ઘરે અલગ છું, ઓબ્વિયસ છે, અને ફ્રેન્ડ સાથે અલગ હોય, આપણા રિલેટિવ સાથે અલગ હોય. વાઇલ ઓન સ્ટેજની વાત છે, એની અંદર છે ને બહુ બધા ઇનપુટ્સ છે તે અશોકભાઈના હોય છે. એનું એક રીઝન છે કે બિંગ કાઠિયાવાડી કે બિંગ પટેલ, એક એ લોકોનું એક એ લોકો એક ડિસન્સી મેન્ટેન ઈચ્છે છે કે ભાઈ જ્યારે વેડિંગમાં અમે પરફોર્મ કરતા હોઈએ ત્યારે ખાલી કાન પર અવાજ સંભળાય છે, એની સાથે સાથે અમને શું દેખાય છે. એટલે ટીમમાં બધાને ખબર છે કે હું તો પોતે ગાવા બેઠી, મારી આજુબાજુ બધા મ્યુઝિશિયનો, છોકરીઓ બધા બેસી ગયા, મહારાજ બેસી ગયા, પણ મને નહીં દેખાય એ લોકો બે વચ્ચે ડિસ્ટન્સ કેટલું છે, પ્રોપર છે કે નહીં. એ બધું બહુ વર્ષોથી બધી આદત છે ને અશોકભાઈ બધાને પાડે છે કે તમે બાજુમાં બેસો છો તો ભાઈ આ બે છોકરીઓ વચ્ચે આટલું ને આટલા વચ્ચે કેમ, કારણ કે વિઝ્યુઅલી બહારથી શું દેખાય છે એ એમને ખબર હોય. અને બાકીનું કોમ્બિનેશન મોસ્ટલી હું પોતે એવું કરતી હોઉં કે જે કલરની હું સાડી પહેરવાની હોઉં એની સાથે મહારાજોના કયા બધાના ડ્રેસ, છોકરીઓ સિવાય બધાના કપડા મારા ઘરે હોય, એટલે એ દરરોજનું જે પેકિંગ કરવાનું ને એ બધું મારા ઘરેથી થતું હોય. એટલે હું એવું ટ્રાય કરું કે ભાઈ જે તે વેડિંગ છે જ્યાં આગળ એની જે થીમ હોય એને કોમ્બિનેશન કરવાની કોશિશ કરીએ. નાની નાની વસ્તુ થોડુંક. રાઈટ. તમને અત્યાર સુધીમાં ગણતરી કરી કે તમે અત્યાર સુધીમાં કેટલા લગ્ન ગીતો કર્યા છે? બહુ બધા. એટલે આમ કોઈ આંકડો ખરો કે બસ આ ક્રોસ કરી દીધું? 2000 થી ઉપર. ઓ માય ગોડ. એટલે 2000 એટલે એનાથી તો ઘણા હશે, કારણ કે યાદી બની ગઈ. કારણ કે આમ અમે લોકો ગણીએ ને તો 2008 થી હું પોતે ગાતી હતી. બહુ શરૂઆતના દિવસોમાં દરરોજ નતા કરતા. 2014 થી જયારે VR1 ઇવેન્ટ કંપનીની સ્થાપના 2014 થી થઈ, એટલે ત્યારથી અત્યારે ગણો તો 10 વર્ષ થઈ ગયા લગભગ. એટલે ઘણા લગભગ એનાથી ઘણા વધારે કર્યા હશે. 2000 થી વધારે. કોઈ એવું એક ખાસ મોમેન્ટ લગ્નની યાદ હોય અત્યાર સુધીમાં ઇવેન્ટમાં? કે બહુ બધા છે. રોજના પ્રસંગમાં જે મમ્મી પપ્પા, સ્પેશિયલી જે મમ્મી પપ્પા પોતાની દીકરીને પરણાવતા હોય એવા બહુ બધા ઇન્સિડન્ટ્સ છે કે જ્યારે હું ગાતી હોઉં ને એ લોકો રડતા હોય, અને અમુક પેરેન્ટ્સ એવા હોય કે જે લોકો માયરામાંથી બી ત્યાં બેસીને વિધિ કરતા પાછા અમારી સાઈડ અમને જોઈને અમે લોકો ગ્રીટ કરતા હોય. એટલે એ બહુ સ્પેશિયલ ફીલ થાય કે ભાઈ આટલું આખું બધું છોડીને એ લોકો અમને સાંભળે છે એટલીસ્ટ અત્યારે, કે ભાઈ અમારો અવાજ એમના કાન સુધી પહોંચે છે. ઘણા બધા ફેમિલીઝમાં એવું હોય કે વેડિંગ, હમણાં રિસન્ટ લાસ્ટ યર અમે લોકો રાજકોટ હતા, એમાં લિટરલી એવું હતું કે બે માયરા હતા, બે બહેનોના મેરેજ હતા. વેડિંગ પૂરું થતા તો જે ઓડિયન્સ હતું ને એ લોકો માયરાને બદલે અમારી સાઈડ ટર્ન થઈને બેસી ગયેલા બધા. સોફા ચેર બધું અમારી સાઈડ ફેરવી રાખેલું, એ લોકો બધા એન્જોય કરતા હતા. અને પછી જેવું વેડિંગ પૂરું થયું એમાં બંનેના પેરેન્ટ્સ ને એ લોકો જે હોસ્ટ ફેમિલી હતું એ બધા સીધા અમારા સ્ટેજ પર આવ્યા. મેં અશોકભાઈ એવું કીધું કે અરે તમે તમારું, એટલે આપણને ઓવરવેલ્મ થઈ જાય આપણે કે ભાઈ તમે આવું. એટલે એવા બહુ બધા ઇન્સિડન્ટ્સ છે. અમુક એવા ઇન્સિડન્ટ્સ બી હોય કે ભાઈ ઘણા જણા મેસેજ કરે કે અમારું લાઈફ ટાઈમ સપનું છે કે તમને અમે બોલાવીએ, અમને ખબર નથી કે અમે અફોર્ડ કરશું કે નહીં તમને, આવું બધું કહેતા હોય. પછી આપણે એ લોકોને કહીએ કે નહીં, એવું તમે વિચારો પણ નહીં, તમારી દીકરીના લગ્ન નક્કી થાય ત્યારે ફોન કરજો કરીને. એટલે એવા ઘણા બધા હોય, એવા બનતા હોય ઇન્સિડન્ટ્સ. એવા લગ્ન ગીતના આમાં પણ કોમ્પિટિશન બહુ જોવા મળે છે, બીજી બધી જગ્યા પણ થાય છે. તો હું તમને કાલે એક જ સવાલ પૂછીશ કે સેમ ફિલ્ડના આર્ટિસ્ટ અને લોકો માટે એના વિશે કંઈક કહેવા માંગશો? કે બીકોઝ એમને એવું થાય છે કે કોમ્પિટિશન વધતા અમે કદાચ પાછળ રહીએ છીએ અને VR1 બહુ આગળ વધી રહ્યું છે. સો મને લાગે છે ત્યાં સુધી કે ઘણી બધી જગ્યાએ ડિમોટિવેટ પણ થઈ રહ્યા છે કે નહીં, લગ્ન ગીત તો અમે પણ કરીએ છીએ, લગ્ન ગીત આ પણ કરીએ છીએ, બટ આ લોકો શું નવું કરે. એકચ્યુઅલી આ જે સપ્તપદી કાર્યક્રમ આ લેવલ પર જશે એવું જ્યારે શરૂ કર્યું ત્યારે કોઈ વિચાર્યું નહીં હોય. કે તમે તમારી કેરિયર બી જ્યારે સ્ટાર્ટ કરી હશે વર્ષો પહેલા, ત્યારે તમે વિચાર્યું નહીં કે યામીને તમે ક્યાં વિચારો છો. એ ગો વિથ ધ ફ્લો ત્યારે થતું હોય. પણ એટલા લોકો લગ્ન ગીતો કરે છે ને, અથવા બીજા કોઈ પણ ફિલ્ડમાં છે, હું તો હંમેશા કહેતી હોઉં છું કે તમે જે કામ કરો છો સિમ્પલ એને વળગી રહેવાનું છે. બીજા શું કહેશે, અથવા
હવે હું પોતે ગાતી હોઉં તો ઘણા બધા એવા બી હોય કે જેનાથી મને ઇન્સ્પિરેશન મળતું હોય, કે એ લોકો બહુ જ અદ્ભુત કામ કરતા હોય, તો મને એમ થાય કે એમાંથી મને શું સારું જોવા જેવું લાગે છે. તો એવું આપણે એટલું, અથવા એનામાંથી શું નથી જે લેવા જેવું લાગતું, તો આપણે ઇગ્નોર પણ કરતા હોય. એટલે અને ઓન ધ હોલ મને એવું લાગે કે તમે જેટલા સિમ્પલ હો ને તમે જેવા છો એવા લોકો સુધી પહોંચો, એ વસ્તુ જરૂરી છે. તો તમે પહોંચો જ, કે હું અત્યારે જેવી છું એવી મળું, અથવા હું કંઈક પ્લાસ્ટિક રીતે મળું, તો બેમાંથી તમને કયું ટચ થાય. એટલે હું એવું બિલીવ કરું છું. યસ. સો એ સેમ ફિલ્ડના લોકો માટે કોઈ મેસેજ આપશો? એટલે કોમ્પિટિશન નથી પહેલી વસ્તુ, કે કોમ્પિટિશન નથી. એના માટે બહુ નાની વાત કરું ને તો બહુ સ્ટાર્ટિંગમાં જ્યારે હું આવી, બહુ બધા ગીતો મને ખબર નતા. ને ત્યારે આટલું બધું ચલણ નતું કે ભાઈ તમને બધું ઓનલાઈન મળે છે, એવું બધું હતું નહીં, અથવા આપણે બહુ ટેકનો સાવી નતા. પણ મારી પાસે જે પણ મટીરિયલ જેમ જેમ ભેગું થતું ગયું, તો કોઈક નાની છોકરી હોય જે કોરસમાં હોય, એ લોકો મને પૂછે કે દીદી હું તમારી બુકમાંથી ફોટો પાડું, તો હું એને એક જ કહું કે બેટા તું ફોટો પાડી લે, ખાલી હું તને એમ કહું છું કે તું જાતે લખીશ ને, ફોટામાંથી વાંચીને નહીં ગાતી, ભલે તું ઘરે જઈને પણ લખજે બુકમાં, તું લખીશ તો તને યાદ રહેશે. એટલે મને ખબર છે કે જેટલું મટીરિયલ જ્યારે બી અત્યારે આખા ગુજરાતના લગ્ન ગીતો ગાવાવાળી બહેનોનું એક વોટ્સએપનું ગ્રુપ મેં અત્યારે હમણાં જ 2-3 મહિના પહેલા મેં વોટ્સએપ પર શરૂ કર્યું, ખાલી ને ખાલી એટલા માટે કે એ લોકોને લગ્ન ગીત વિશેની ચોખ્ખી અને સાચી માહિતી મળે, અને એની અંદર બધાનું શેરિંગ થાય. જેટલા લોકો ઈચ્છે બધા પોતાનું કંઈક નવું, કે ભાઈ એટલે એમાં વિડીયો ને એવું બધું નહીં કે મેં આજે આ પોસ્ટ મૂકી, એવું નહીં, પણ એકદમ ઓથેન્ટિક તમારી પાસે કોઈક માહિતી હોય કે આના શબ્દ આ છે અથવા આ વિધિને વિશે, તો તમે આપલે કરી શકો. એટલે હું એવું માનતી નથી કે આ ફિલ્ડની અંદર કોમ્પિટિશન હોય. અને બીજું કે આપણા સુરતમાં તો એવું છે કે જ્યારે વેડિંગ સિઝન હોય ત્યારે નાનાથી મોટા બધાને જ કામ મળી રહેતું હોય છે. એટલે ઘણીવાર તો એવું થાય કે લગ્ન ગીતો ગાવાવાળા જે ટીમ હોય સારી સારી, એ ટીમ મળવાની શોર્ટેજ થઈ જાય, એવું પણ થાય છે. અને છેલ્લા અમુક સમયથી હું જોઉં છું કે સિનારીઓ થોડો ચેન્જ એવો થયો છે કે બધા હેલ્પિંગ થતા જાય છે એકબીજાને, કે ભાઈ આજે મારી તારીખ નથી અવેલેબલ, તો તમને હું પાસ ઓન કરું, કે ભાઈ સારી ટીમને. તો એની સામે જેને પાસ ઓન કરીએ છીએ એની બી જવાબદારી વધતી જાય કે તમે ક્વોલિટી કામ આપતા થાવ. એટલે આ બધું સારું થાય છે એવું લાગે છે મને. અને હવે ફરતા જ્યારે મારે જ જાણવું હતું અને લોકોને બી જાણવું હતું કે અંબાણીના ઘરનો એક્સપિરિયન્સ કેવો રહ્યો હતો, ઇન અ શોર્ટ વર્ડ. અંબાણી ફેમિલી માટે હું હમણાં ત્રીજી વખત ગઈ હું. હમણાં સૌથી પહેલા જયારે અમે લોકો ગયા હતા ત્યારે 19 જાન્યુઆરી 2023, એટલે એ દિવસે ગોળધાણાની વિધિ હતી. એના પછી સેકન્ડ ટાઈમ ગયા ત્યારે હમણાં પીઠી વિધિ, એટલે વેડિંગ સેરેમનીની અંદર આપણી જે ટ્રેડિશનલ પીઠી વિધિ, હલ્દી સેરેમનીની પહેલા પીઠી, જે વાનો વણે અને પીઠી જે શુકનની પીઠી, એ ગીતો ગાવા ગયા. એના પછી ગણપતિમાં હું ગઈ, ગણેશ જે ચતુર્થી હતી એ દિવસે. હવે અંબાણી ફેમિલી માટે મારે એક જ વાક્યમાં જો કેવું હોય ને તો એક એવું ફેમિલી કે જે આપણી બધી ગુજરાતની પરંપરાઓને લઈને ચાલે છે, અને કદાચ એ લોકો એ પરંપરા લઈને ચાલે છે એટલે જ કદાચ અમારું ગ્રુપ પણ ત્યાં પહોંચ્યું છે, કારણ કે એ લોકોને ખબર છે કે આ લોકો ટ્રેડિશનલ ગીતો આ લોકો પાસેથી મળશે. અને એક્સપિરિયન્સ તો સારો છે, એક્સપિરિયન્સમાં કઈ બધું સરસ. ઓલરાઈટ. અને એક સવાલ આગળ વધતા પહેલા, what makes you so positive and innovative? ખબર નહીં. હું એટલું અહીંયા કહીશ કે મારા ફાધરે દીક્ષા લીધેલી હતી. મારા ફાધરે 11 વર્ષ દીક્ષામાં હતા, એટલે બાય બર્થ હું જૈન છું. એટલે વૈશાલી શાહ ગોહિલ હમણાં એક ટેગ મેં હેશટેગ ચાલુ કર્યું છે મારો, કે જે લોકો જૈન છે એને બી ખબર પડે કે હું તમારા માની છું. જૈન હોવાને લીધે અને પછી મારા ફાધરની દીક્ષા થયા પછી એટલે ખબર નહીં એક એવો વિચાર એવો આવતો હતો કે ભાઈ હું જૈનિઝમનું તો હું કંઈ જ નથી કરતી, પણ શું એવી વસ્તુ આપણે કરી શકીએ કે જે હું પપ્પાને ડેડિકેટ કરી શકું, કે અથવા જે બહુ ટાઈમ ટેકિંગ પણ નહીં હોય ને જે વસ્તુ હું ઇઝીલી ફોલો કરી શકું. તો સૌથી પહેલો શબ્દ જે આપણે ગળથુથીમાંથી પીધો છે ફેમિલીમાં, જીવદયા આવે. જૈનિઝમ સાથે તમે જોડાયેલા હોય એટલે જીવદયા આવે. અને આ બધી વસ્તુ એવી છે કે જીવદયાની સાથે તમે સોફ્ટ થતા જાઓ કે પોઝિટિવ, એ બધું એની બાય પ્રોડક્ટ છે કે તમે એક જીવદયા શબ્દને પકડી લીધો, તેની સાથેની બધી બાય પ્રોડક્ટ બધી પોઝિટિવ જ છે. અને કદાચ એવું હોય કે બહુ બાળપણના ને જે બધી વસ્તુ આપણા મનમાં ઘર કરતી હોય ને, એ અનનોઈંગલી તમારું એટલે બેક ઓફ ધ માઇન્ડ બધું સ્ટોરેજ જે થતું હોય એમાં કદાચ એ પોઝિટિવિટી આવી હોય. અને પછી તો એવું બી થાય કે બધા એમ કહે ને કે તમે બહુ પોઝિટિવ, એટલે આપણે વધારે થતા જઈએ કે હું શાંત છું એમ. બાકી તો
અશોકભાઈને પૂછો કે હરીનને પૂછો તો ખબર પડે કે જો મારી સાથે હરીનને પૂછો તો મારા husband ને. નહીં, because આટલું બધું હેન્ડલ અને આટલું બધું ટેકલ કરતા અને નાની વસ્તુ તો હા. નથી, યુ નો વી આર બની સાથે અને ટીમ ને વેડિંગ સીઝન એન્ડ ઓલ બધું જ તમારી ઇન્સ્પિરેશન કોણ છે? મારા મમ્મી. મમ્મી. હા, એટલે એટલા માટે નહીં કે મમ્મી છે એટલા માટે, એ પોતે પર્સનાલિટી એવી છે કે એને ખબર નહીં, એટલે વર્ષોથી મમ્મી અને પપ્પા બંને જ, આમ તો પપ્પાએ પછી દીક્ષા લીધી, પણ એ લોકો બહુ આમ કહેવાય ને કે કુલ હતા. એ લોકોને મારા 5 ફઈ હતા, કાકા હતા, એટલે પપ્પાને કે મમ્મીને જોઈન્ટ ફેમિલીમાં જોયા છે, તો અમને કોઈ દિવસ એવું યાદ જ નથી કે આમ કંઈક, એટલે ખાલી આમ ફાઇન બોલવા માટે એવું નહીં, પણ કોઈ દિવસ અમને એવું કંઈ યાદ જ નતું કે ભાઈ 2 ભાઈ છે મારા, મોટા થયા, ભણ્યા. એટલે ખબર નહીં, કદાચ ને અત્યારે ઇન્સ્પિરેશન તો એને મેં જોઈ છે. એ પોતે ટીચર હતી મમ્મી, પપ્પા લેક્ચરર હતા, એટલે એ લોકોને પોતાની લાઈફમાં સ્ટ્રગલ કરતા પણ જોયા છે, અને અલોંગ વિથ ઓલ ધ સ્ટ્રગલ્સ એને બધાની સાથે બહુ સારી રીતે સંબંધોને જાળવતા, એવું બધું જોયું છે. અને કદાચ એવું બી થાય કે જ્યારે મારા મેરેજ થયા ત્યારે મારી એજ 18 yearsની હતી, એટલે એના કરતા વધારે વર્ષો મેં અત્યારે સાસરામાં, તો કુદરતી આપણને સગા બી એવા મળે જેમાં આપણો સ્વભાવનો બી બહુ મોટો ફાળો હોય કે આપણે સામેવાળાને જે આપીએ એનું રિફ્લેક્ટ આપણી સાથે થતું હોય. પણ એ બધાનો સપોર્ટ ને બધું મળવાને લીધે, અથવા ઘરના સર્કમસ્ટન્સીસ એવા હતા કે આપણને એક ફ્રીડમ એક મળ્યું હોય કે તમારે જે કરવું હોય તમે કરી શકો છો, એને લીધે બધું થતું હોય. રાઈટ. લગ્ન ગીતના ક્ષેત્રે માઇલસ્ટોન શું છે VROના? ઘણા બધા છે. ઓછા સમયની અંદરની વાત કરું તો અમે લોકોએ સપ્તપદીમાં સૌથી પહેલી વાર, કદાચ મને એમ લાગે છે કે લગ્ન ગીતની હિસ્ટ્રીમાં પહેલી વાર 108 કલાકારો એક સાથે એક જ મંચ પર પરફોર્મ કર્યું, સપ્તપદી 108. એટલે એ એક સારું હતું. એ સિવાય અમે લોકો લાસ્ટ યર 551 સમૂહ લગ્ન હતા, જેમાં આપણા મોદી સાહેબ હતા, એમાં લગ્ન ગીત પરફોર્મ કર્યા. અને માઇલસ્ટોન ઘણા બધા છે. બસ આ વર્ષોની પરંપરાને જે આગળ પહોંચાડીએ છે અને લોકો એક્સેપ્ટ કરે છે, એ સૌથી મોટા માઇલસ્ટોન અમારા માટે છે. રાઈટ. અને લગ્ન ગીતનું ભવિષ્ય શું છે તમારા હિસાબે આગળ જતા? મને યામી બહુ ટાઈમથી એક એવો વિચાર આવે છે, જેવી રીતે ખબર છે યોગા પહેલા ઇન્ડિયામાં જ થતા હતા, હા, પછી ધીરે ધીરે એમ કે આ તો હવે ઓલ્ડ ફેશન છે, બધા હવે જીમ જવા માંડ્યા. યસ. પછી એ યોગા આ વર્ષો પહેલાની વાત છે કે યોગા ફરીને અમેરિકાથી પાછા આવ્યા, યુરોપ કન્ટ્રીઝ થી પાછા આવ્યા, એટલે હવે કે હવે આપણે પાવર યોગા કરીએ. તો સિમિલર ટુ ધેટ મને એવું લાગે છે કે આ લગ્ન ગીતની જે પરંપરા છે એ વર્ષોથી આપણા, એની ડેફિનેશનમાં પણ એમ બોલું છું કે વર્ષોથી આપણા દાદી, મામી, કાકી જે બધા ગાતા હતા એ જ ગીતોને હવે લોકો સુધી પહોંચાડીએ છીએ અમે. એટલે એ પરંપરા હવે લોકોને સમજાતી જાય છે ને મને એ વસ્તુ બહુ સારી લાગે છે કે જ્યારે મીટિંગમાં બ્રાઇડ કે ગ્રૂમ પોતે બેઠા હોય ત્યારે અમે જે બીજી બધી ઇવેન્ટ્સ કરતા હોય કે અમે હલ્દીમાં આ જોઈએ છે, મહેંદીમાં આ જોઈએ છે, લગ્નના દિવસની વાત આવે ને એટલે એ લોકો બરાબર ત્યારે એમ જ કે ત્યારે તો અમને ટ્રેડિશનલ લગ્ન ગીત જ જોઈએ છે. એટલે આજે યુથની અંદર એક જે આખું નવું હમણાં ચાલે છે ને કે ભાઈ અમારે લગ્ન ટ્રેડિશનલી કરવા છે, એના માટે અમે ભવિષ્ય બહુ સારું જોઉં છું. અને હજુ બીજું એક ઉદાહરણ આપું કે આપણે ગુજરાતમાં બાંધણી ને પટોળા ને ઘરચોળું ને એ બધું વર્ષોથી પહેરતા આવ્યા છે, કોઈ દિવસ જૂના નથી થતા. ઉપરથી હવે નવું હવે એની અંદર ટીકી વર્ક આવે, એની અંદર મીના વર્ક આવે, એમ કરીને નવા ઓપ સાથે વસ્તુ હજુ જેમ વર્ષો સુધી તરાશીને વધારે સારી રીતે, બસ એ લગ્ન ગીતનું ભવિષ્ય ઉજ્જવળ છે. ઓલરાઈટ. તો અમે પણ બહુ જ એક્સાઇટેડ છીએ કે હવે આવનારા લગ્નમાં તમે કેટલા લોકોના ઘરના લગ્નની યાદી રહેવાના છો. ઓકે, સો આ શો છે ધ સોલ સ્પાર્ક વિચ ઇઝ પાવર્ડ બાય શાઝ ઇન્વેસ્ટમેન્ટ બેઝડ કંપની. તો હવે એને લઈને તમને પૂછું કે આપણા આર્ટિસ્ટનું કામ હોય સીઝન પતી ગઈ પછી ઘરે બેસી ગયા નવરા, બટ હવે મની મેનેજમેન્ટની જ્યારે વાત આવે ત્યારે તમારા હિસાબે ઇન્વેસ્ટમેન્ટ કેટલું જરૂરી છે? બહુ જ. એટલે ખાલી આપણા આર્ટિસ્ટો માટે નહીં પણ બધા જ માટે એટલું જરૂરી છે. અને કદાચ એટલે મેં તો મ્યુઝિક માટે મેં સાયન્સ છોડીને મેં ઇકોનોમિક્સ એટલે કોમર્સ લીધેલું હતું, એટલે મને ખ્યાલ છે. પણ એટલું ચોક્કસથી કહીશ કે જો તમે સિઝનની અંદર એક્સ અમાઉન્ટ કમાતા હો તો X-30% એટલીસ્ટ તમારે કાઢીને સાઈડમાં તમારે ઇન્વેસ્ટ કશે એવી જગ્યા કરવા જોઈએ કે જે જ્યારે તમારે હવે
આર્ટિસ્ટોની જ વાત કરીએ કે જ્યારે તમારી સિઝન નથી અથવા કોવિડ જેટલી અઘરો ટાઈમ આપણે જોયો અને ત્યારે આપણે જોયું કે કેટલા બધા લોકો પાસે પોતાના સાધનો વેચવાના પણ દિવસો આવી ગયેલા જેની એ લોકોની રોજી રોટી, અને એનું એક જ કારણ બહુ સ્ટ્રોંગ પોઈન્ટ એવું હતું કે એ લોકોએ કોઈ દિવસ વિચારેલું જ નહીં કે અમે કોઈ એવી જગ્યાએ ઇન્વેસ્ટ કરીએ કે જે અમારા ખરાબ સમયમાં અથવા અમે જ્યારે કામ નથી કરવાના ત્યારે અમને કામ લાગશે. એટલે ઇન્વેસ્ટમેન્ટ તો બહુ જ જરૂરી છે અને પ્રોપર પ્લાનિંગ સાથે. અને આજની જનરેશન જે આ જેન ઝી 90s ની પછીના, ઓકે, એમના ખર્ચા બી બહુ વધેલા છે આજકાલના. તો તમારી ભાષામાં તમે જો મેસેજ આપી શકો કે ઇન્વેસ્ટમેન્ટ કેટલું જરૂરી છે અને એ લોકો માટે મની મેનેજમેન્ટ કેવું હોવું જોઈએ. અત્યારે છે ને યુવા પેઢીની અંદર બે વર્ગ છે. એક વર્ગ એવો છે કે જે લોકો ઇન્ફ્લુઅન્સ થઈને અનનેસેસરી બહુ જ બધા ખર્ચા કરે છે. એક વર્ગ એવો છે કે જે લોકો બહુ ભણ્યા છે અને ભણીને એ લોકો બહુ પ્રોપરલી પોતાની ઇન્કમને બહુ જ પ્રોપરલી મેનેજ કરે છે, પણ એવો વર્ગ અનફોર્ચ્યુનેટલી વધારે છે કે જે લોકો મેનેજ નથી કરતા. મેં હમણાં પરમ દિવસે જ યુટ્યુબ પર હું કોઈક વિડીયો જોતી હતી કે જેણે મોબાઈલની અંદર ગેમ રમવામાં 96 lakhs નું દેવું કરી નાખ્યું એના ઘરના સાથે, એને હવે સંબંધ નથી ને એવું બધું હતું એનું. એટલે યુથને મારે ખાસ સંદેશો એવો પહોંચાડવાનો કે કાંઈ પણ થાય, તમે જે પણ ઇન્કમ તમારી થાય છે એના પર્સન્ટેજ તમે નક્કી કરી નાખો. ભલે તમારે મને રીલ બનાવી છે, મને ફરવા જવું છે, મને બહાર જમવા જવું છે, મારે ફ્રેન્ડ સાથે ગોસિપ કરવી છે, મારે મૂવી જોવા, એ બધું જ તમારું એક ફિક્સ પર્સન્ટેજ ની અંદર આવી જવું જોઈએ. અને ઇન્વેસ્ટમેન્ટ કોઈક જગ્યાએ તમે કરશો તો તમે સર્વાઈવ કરી શકશો, કારણ કે તમને ખબર નથી, તો આપણને ખબર નથી કે કોવિડ નો આટલો બધો ટાઈમ ઓચિંતો આવે. આપણને સવારે પણ નથી ખબર કે બપોર પછી આ બધું બંધ થઈ જવાનું છે. જયારે નોટબંધી થઈ ત્યારે પણ નથી ખબર. જયારે ફ્લડ આવ્યું, એટલે જે નેચરલ કેલેમિટીઝ છે એની સાથે ફાઇટ બેક કરવા માટે તમારી ઇન્વેસ્ટમેન્ટ બહુ જ જરૂરી છે. અને ખાસ કરીને જે બધા અલગ ફોર્મોમાં જીવીને જે બધા અનનેસેસરી ખર્ચા કરે, ભલે કરો, તમારી એજ છે, એન્જોય કરો, બધું જ કરો, પણ એક ફિક્સ અમાઉન્ટની સાથે કરો, એવો એટલે બહુ જરૂરી છે. થેન્ક યુ સો મચ. અને આ શો હતો ધ સોલ સ્પાર્ક પાવર્ડ બાય શાઝ. 2 words for Shaz and 2 words for Soul Spark. શાઝ ઇન્વેસ્ટમેન્ટની પોલિસીઓ વાંચો. એ લોકો તમારા પાસે શું સારું ઇન્વેસ્ટમેન્ટ કરાવે છે એ સમજીને પછી તમે ઇન્વેસ્ટ કરો. અને સોલ સ્પાર્ક માટે હું એમ કહીશ એક વર્ડમાં, યામી. અને હજુ એક એક જ વર્ડમાં, જ્યારે તમારી લાઈફમાં જ્યારે સ્પાર્ક થયો હતો, વૈશાલીબેન ગોહિલ VR1 થી જ્યારે કનેક્ટ થયા, એ દિવસ યાદ કરીને, એ મોમેન્ટ યાદ કરીને એક વર્ડ તમારા માટે, બીકોઝ આ શો એના પર જ ડિપેન્ડેડ છે કે સોલ સ્પાર્ક એ તમારી આત્માનો સ્પાર્ક તમારી લાઈફમાં ક્યારે થયો હતો. લગ્ન ગીત ઓબ્વિયસલી. થેન્ક યુ સો મચ. તમે આવ્યા, અમને ગમ્યું. અને નેક્સ્ટ જ્યારે VR1 નું ભવિષ્ય તમે તમારી નજરથી ક્યાં લઈ જશો અમને નથી ખબર, બટ અમે એક્સાઇટેડ છીએ પડદો ખુલવાને. ત્યારે પાછા મળીશું કંઈક નવી વસ્તુ લઈને. થેન્ક યુ સો મચ.